જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના અમરપુર ગામે નર્મદા પાઇપલાઇનના કામને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ખેતરોમાં પાઇપલાઇન નખાતા ખેડૂતોને ખેતી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોના આક્ષેપ મુજબ પાઇપલાઇનના કામથી અનેક ખેતરોની અડધી અડધ જમીન બંજર બની ગઈ છે, જ્યારે આંબા સહિતના ઝાડ કાપી નખાતા ખેડૂતોની હાલત પડ્યા પર પાટા જેવી થઈ છે। વળતર ચૂકવવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં હાલ કોઈ જવાબદાર ખેડૂતોનું ભાવ પૂછતું નથી અને આસપાસના વિસ્તારમાં 50 જેટલા ખેડૂતો પ્રભાવિત થયા હોવાનું સામે આવ્યું છે। જોકે ચોમાસા પહેલા ખેતી અશક્ય બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતો દ્વારા કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ સામે આવી રહ્યા છે। મારું નામ ભૈલુભાઈ સોલંકી, અમરાપુર સરપંચશ્રી। અમારા બધા ખેડૂતો છે, આપ બધા જોઈ શકો છો કે અમારે જે સૌની યોજનાની પાઇપલાઇનનું જે કામગીરી ચાલુ છે એમાં સાહેબ મારે તમને મીડિયમના માધ્યમથી સરકાર સુધી અમારી વાત પુગાડવી છે। આ બધા ખેડૂતની જે વેદના છે, બે મહિના પહેલાં અમારા ગામના જે ખેતરો આવે એમને મને હારે રાખી અને બધાએ એના અધિકારીઓએ વિશ્વાસ આપેલો કે અમે આ લોકો કામગીરી શરૂ કરશું એટલે અમે 8 દિવસની અંદર આ લોકોને જે તે કંઈ નુકસાન છે એનું વળતર આપી દઈશું। આજ એ વાતને 2 મહિના થયા, ચોમાસું નજીક આવી ગયું, નદીના પેટાળની અંદર જે જમીનો આવેલી છે તેના ભડા ખોદી નાખેલા છે, એટલે હવે વરસાદ છે એ 15-20 દિવસની અંદર આવી જશે તો અમારા ખેતરો છે એ જોખમમાં છે। આજુબાજુના હજારો વીઘાના જે જમીન છે તે બધી ધોવાણ થઈ શકે છે। અમરાપુરનો વતની છું અને અમરાપુરના ખેડૂત છે। અત્યારે અમારે અહીંયા સૌની યોજનાનું કામ ચાલુ છે, તો સૌની યોજનાના કામની અંદર બધા ખેડૂતો છે બરાબર, એના ખેતરોમાં પાઇપલાઇન દ્વારા માનો કે સર ગાળવામાં આવેલી છે, પણ કોઈને પૂરેપૂરો ન્યાય મળેલ નથી। બધા કામ પરફેક્ટ થયેલ નથી બરાબર, કામમાં પણ ભ્રષ્ટાચાર જેવું ચાલે છે બરાબર, કંઈ વ્યવસ્થિત થયેલ નથી। બધા ખેડૂતો નાના ખેડૂત છે, બધા ખેડૂતની જમીન બંજર બનાવી, ખાલી માનો કે સર જેટલી આવે એનાથી વધારે ખેતી અમારી માનો કે ભૂંગળા હારવા માટે કે આ બધું કરવા માટે વધારે અને જમીન બંજર બનાવેલી છે।